તળાજાના ટીમાણા દાંતરડ જોડતા બ્રિજનો કરોડોના ખર્ચે મંજૂરી બાદ પણ લટકતો વિકાસ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ ભારે હાલાકીમાં. તળાજા તાલુકાના ટીમાણા અને દાંતરડ ગામને જોડતો મહત્વનો બ્રિજ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિક લોકો, દર્દીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી એએપી યુવા પ્રમુખ રાહુલ એમ. બાંભણિયાએ આ ગંભીર મુદ્દે તંત્ર અને સરકાર સામે સવાલો ઉઠાવી જનતા વતી તાકીદે ન્યાયની માંગ કરી છે. મુખ્ય મુદ્દાઓ અને રજૂઆત: કરોડોનું આંધણ છતાં પરિણામ શૂન્ય. આ બ્રિજના નિર્માણ માટે અગાઉ પણ અનેકવાર કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. હાલમાં પણ આશરે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી આ બ્રિજ મંજૂર થયેલો છે. આમ છતાં જમીની સ્તરે બ્રિજની દશા ઠેરની ઠેર છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા. આ જર્જરિત માર્ગ પરથી દરરોજ શાળાના વિદ્યાર્થીઓની બસો પસાર થાય છે. બ્રિજની ખરાબ હાલતને કારણે માસૂમ બાળકોના જીવનું જોખમ સતત તોળાતું રહે છે. દર્દીઓ માટે જીવલેણ સ્થિતિ. કટોકટીના સમયે હોસ્પિટલ પહોંચવા માટે દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે આ બ્રિજ પસાર કરવો અત્યંત પીડાદાયક અને જોખમી બની ગયો છે. સામાન્ય જનતાની કાયમી પીડા. ચોમાસામાં કે સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો કાયમી ધોરણે હાડમારી ભોગવી રહ્યા છે. કરોડો રૂપિયા ક્યાં વપરાયા તે એક મોટો સવાલ છે. આમ આદમી પાર્ટીની ચીમકી. આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ રાહુલ એમ. બાંભણિયાએ જણાવ્યું છે કે સરકાર અને તંત્ર કાગળ પર વિકાસના દાવા કરવાનું બંધ કરે. જો આ 7 કરોડના ખર્ચે મંજૂર થયેલા બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે અને ગુણવત્તાયુક્ત રીતે શરૂ કરવામાં નહીં આવે તો જનતાના હિત માટે આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. લી રાહુલ એમ. બાંભણિયા યુવા પ્રમુખ, આમ આદમી પાર્ટી તળાજા તાલુકા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે રામકૃષ્ણ એસ વાંશિયા તળાજા. આદમી પાર્ટી યુવા પ્રમુખ રાહુલ એમ બાંભણિયા. આજે જનતાનો અવાજ બનવા માટે લોકો ટેક્સ ભરે છે. ટેક્સના બદલામાં તેમને કેવી સગવડતા મળે છે તેમના વિશે હું તમને જાગૃત અવાજ બનવા માટે આજે એક પુલની તમને દુર્દશા બતાવવા માટે આવ્યો છું. આ રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો, કેટલો હલકી ગુણવત્તાવાળો છે, ચિત્રા ઉડી ગયા છે અને લોકો પરેશાન છે. આ રસ્તા ઉપરથી શાળાના વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અનેક લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને લોકો કેવી રીતે હેરાન થાય છે. સાધન હોવા છતાં આ લોકોને ચાલીને સામા કાંઠે જવું પડે છે. શું આ છે તળાજાનો વિકાસ? તળાજાની જનતા ક્યાં સુધી આ લોકોનો અત્યાચાર અને ભ્રષ્ટાચાર સામે સહનતા દાખવી શકશે? મિત્રો, હવે લોકોને જાગૃત થવાની જરૂર છે અને તળાજાના વિકાસની આ જે દુર્દશા બેઠી છે તેમની સામે અને આ સિસ્ટમ સામે લડવાના દિવસો છે. મિત્રો, અમે આ જે પુલની જે જોવા માટે આવ્યા છે એ તમે કદાચ આ પુલ પર ચાલશો તો તમને એવું લાગશે મિત્રો કે અમે વિસ્તારની અંદર પ્રવાસ માટે નીકળ્યા, પણ આ એક કોઈ ડુંગરાનો રસ્તો નથી મિત્રો. આ રસ્તો એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો મિત્રો છે, પણ આ વરસાદના કારણે તમે જોવો છો 2 ફૂટ રસ્તો નીચે બેહી ગયો છે મિત્રો. બસ આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જાગો જનતા અને આ સિસ્ટમ સામે અને આ ભ્રષ્ટાચાર સામે તમે અવાજ ઉઠાવો. જય હિન્દ, જય ભારત, જય જય કરવી છે ને. એકમાં બધું આવી ગયું. હા આપણો આવું પ્રાક્ટિસ આડા મુદ્રો છે કે